હેલો ફ્રેન્ડ્સ, આજે તમારા માટે ખૂબ જ સરસ એવો ફ્લેટ લઈને આવી ગયો છું. સો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયોમાં તમને બધી જ ડિટેલ મળી જવાની છે વિથ પ્રાઇસ, લોકેશન એન્ડ કોન્ટેક્ટ નંબર. તો ચલો હવે હું તમને આખા ફ્લેટનો ટૂર કરાવી દઉં છું. આગળ ફ્રેન્ડ્સ મેઇન ડોર હતો, ત્યાં તમને એક બેડરૂમ મળી જશે. આ રહેવાનો છે લિવિંગ રૂમ, જ્યાં તમને એક સાઈડ તમે સોફાનું અરેન્જમેન્ટ કરી શકો છો. અને ફ્રેન્ડ્સ સોફામાં તમને બે ઓપ્શન મળશે. જો તમારે સાથે રાખવા હોય તો પણ મળી જશે અને વિધાઉટ જોતું હોય તો પણ મળી જશે. સામે ખૂબ જ સરસ એવું ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે અને ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે, બરોબર. અને લિવિંગ રૂમમાં તમને એક વેન્ટિલેશન માટે વિન્ડો પ્રોવાઈડ થઈ જશે અને અહીંયા તમને કોમન વોશરૂમ પ્રોવાઈડ થઈ જવાનું છે, બરોબર. સો કંઈક લિવિંગ રૂમનું સેટઅપ આ ટાઈપનું તમને મળશે. અહીંયા એક બેડરૂમ રહેશે, અહીંયા કિચન રહેવાનું છે, બરોબર. લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે, અટેચ વોશ એરિયા સાથેનું, બરોબર. મોડ્યુલર કિચન રહેવાનું છે, જેમાં તમને ચીમની મળી જશે. બાકી તમે ફર્નિચર જોઈ શકો છો. કિચનમાં ખૂબ જ સરસ એવું તમને ફર્નિચર કરેલું જોવા મળી જશે. કિચનનો સામાન રાખવા માટેની પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. આ રહેવાનો છે અટેચનો વોશ એરિયા અને સામે તમને મેઇન રોડ કનેક્ટ થઈ જવાનો છે. અને કયો મેઇન રોડ રહેવાનો છે ને એ પણ હું તમને વિડીયોમાં જણાવી દઈશ, બરોબર. પ્રાઇઝ, લોકેશન એન્ડ કોન્ટેક્ટ નંબર બધું જ જણાવી દઈશ. સો ફ્રેન્ડ્સ, આ હતું કિચન. અહીંયા તમને લિવિંગ રૂમ મળી જશે. કિચન તમે એકવાર પ્રોપર વ્યૂ જોઈ લો. કંઈક આ ટાઈપનું કિચન મળશે. અહીંયા રહેવાનો છે ફર્સ્ટ બેડરૂમ, જે માસ્ટર બેડરૂમ રહેવાનો છે. આમાં તમને અટેચ વોશરૂમ પણ મળી જશે અને અટેચ બાલ્કની પણ મળી જવાની છે, બરોબર. અહીંયા તમને બાલ્કની મળી જવાની છે, જ્યાંથી તમને મેઇન રોડનો વ્યૂ કનેક્ટ થવાનો છે, બરોબર. રોડ સાઈડની બાલ્કની રહેવાની છે અને સ્પેસ તમે જોઈ શકો છો. એક તમને આમાં વોર્ડરોબ મળી જશે. સામે તમને અટેચ વોશરૂમ મળી જશે અને એ વોશરૂમ ડાયરેક્ટ તમને જે લિવિંગ રૂમમાંથી બતાવ્યું હતું એ જ વોશરૂમ અહીંયાથી બી કનેક્ટ થવાનું છે, બરોબર. સો ફ્રેન્ડ્સ, આમાં તમને અટેચ વોશરૂમ અને બાલ્કની બંને મળી જવાની છે. ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે અને બેડ રાખતા તમને બંને સાઈડ પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. આ હતો લિવિંગ રૂમ, અહીંયા કિચન, અહીંયા એક બેડરૂમ હતો. હવે હું તમને આગળની સાઈડ અહીંયા લઈ જાઉં છું. અહીંયા મેઇન એન્ટ્રી છે અને અહીંયા તમને એક સેકન્ડ બેડરૂમ જોવા મળી જશે, બરોબર. સો ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો, આ રહેવાનો છે સેકન્ડ બેડરૂમ. આમાં તમને અટેચ વોશરૂમ મળી જશે, વોર્ડરોબ મળી જશે અને બેડ રાખતા તમે સ્પેસ જોઈ શકો છો. અત્યારે થોડો ઘણો સામાન રાખેલો છે પણ તમે સ્પેસનો અંદાજો લગાવી શકો છો. અને વોશરૂમની અંદર પણ એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે અને વેન્ટિલેશન માટે એક નાનકડું વિન્ડો પ્રોવાઈડ થઈ જવાનું છે તમને વોશરૂમની અંદર. અને બેડરૂમની અંદર વેન્ટિલેશન માટે તમને એક વિન્ડો પ્રોવાઈડ થઈ જવાનો છે, બરોબર. સો ફ્રેન્ડ્સ, આ હતો સેકન્ડ બેડરૂમ. કંઈક આટલી સ્પેસ જોવા મળી જશે. સામે તમને વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે. ઉપર આપ જોઈ શકો છો પીઓપી કરેલું જોવા મળી જશે અને બેડની બંને સાઈડ તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે, બરોબર. સો ફ્રેન્ડ્સ, આ હતો 530 સ્ક્વેર ફીટનો 2 BHKનો ફ્લેટ. આ રહેવાનો છે એમનો લિફ્ટવાળો એરિયા. મેઇન આગળનો તમે કહો તો બી ચાલે. એક ફ્લોર પર 3 ફ્લેટ રહેવાના છે. લો રાઇઝડ બિલ્ડિંગ છે, બરોબર. સામે એક ફ્લેટ છે, અહીંયા સ્ટેરકેસ રહેવાના છે, અહીંયા લિફ્ટ મળી જશે અને હવા ઉજાસ ફૂલ મળી જવાનું છે અને સામે બે ફ્લેટ રહેવાના છે. આ રહેવાનું છે એમનું પાર્કિંગ, જ્યાં તમે જોઈ શકો છો તમારું બાઇક પાર્ક કરી શકો છો. અહીંયા તમને લિફ્ટ મળી જશે. હવે ફ્રેન્ડ્સ, બધી પ્રોપર ડિટેલની વાત કરી દઉં ને તો 530 સ્ક્વેર ફીટનો 2 BHKનો ફ્લેટ છે, સેમી ફર્નિશ્ડ. અને ઇલેક્ટ્રિક આઇટમની વાત કરીએ તો મૂવેબલ જેટલી પણ ઇલેક્ટ્રિક આઇટમ છે એ બધું જ ઓનર સાથે લઈ જવાના છે. હવે લોકેશન પહેલાં તો તમને જણાવી દઉં તો માલવિયા નગર મેઇન રોડ, નિયર દોશી હોસ્પિટલ, દ્વારિકા ઓનેલા, રાજકોટમાં આ ફ્લેટ આવેલો છે. ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.